હા મને તો બહુ રીચ ચડે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ને યાર. એ કોમલ યાર ઊભી થજે ફટાફટ વગર મારે બહાર જવાનું મેહોણા જવાનું. ઊભી રહે ફટાફટ. એટલે એક વાત કહું ચા તમને, બનાવી દે ફટાફટ ચલ. એક વાત કહું, બોલ. આપડા લગ્ન થયા ને હા. તાને હું હકીર ઊંઘી જ નહીં. અને આજ તો રવિવાર, હાથ તો ઊંઘવા દો મને હકીર. તારા હનું રવિવાર નો બૈવાર ઉઠવું પડે ને બકા. એટલે પણ રોજ છોકરો નિહાળ જાય તો વહેલી નહીં ઉઠતી. આજ તો રવિવાર, હાથ તો ઊંઘવા દો મને. અલા હું ભાઈ પણ બકા મારે જવાનું બહાર યાર. તારે હું ચા નાસ્તો કર્યા વગર જતો રહું. તમારા કદાચ મારા પપ્પા હારા. તમ એને ચોક બહાર જવાનું હોય ને અને મારી મમ્મી 8 વાગે ઉઠે ને તો એને ઉઠાડી ના અને વહેલા એકલા ચા બનાવીને જતા રહી પીને. ખબર એ ના પડે મારી મમ્મીને તો. એટલે હું બનાવું ચા એમ? ઓ બકા બનાવી લો જો. થોડી વાર ઊંઘવા દો ને મને. ના યાર. એટલે તમારે ક્યાં જવાનું હે બહાર? એ મેહોણા જવાનું. ચેમ મેહોણા? તે આજ તો રવિવાર નહીં. રવિવાર પણ મારે કોમ થોડું ચોકન એ ઓફિસમાં જ કોમ. તો હું કહેતી એક હતી, સાહેબને મળવાનું. હું કહેતી હતી હા બોલ. હું તમારા હંગાત આવું. હે તારે હું કરવા આબુ? એટલે પણ તમે ઓફિસ નું કામ કરી લેજો તો હજી હું ડીમાર્ટ માં થોડી શોપિંગ કરી લઈએ. આપડે બે પિક્ચર જોઈને પછી મોડે રાતે ઘેર મારે આવીશું. કોઈ પિક્ચર નહીં જોવા ભાઈ, બરાબર? મને પિક્ચર જોવાનો ટાઈમ નહીં, મને ગમતા નહીં. મારો શોખ ને બોખ મરી ગયા બધા તારા જોડે પાડીને. જો હન, તમે તો એવું જ કરો. જ્યારે હું કહું ને એટલે તમે એવું જ કરો. તમારા કદાચ મારા પપ્પા હારા. આજ લગન માં મમ્મી લીધા વગર બહાર નહીં નીકળ્યા ને. જેટલા પિક્ચર આવી ને એટલા બધા મારા પપ્પા એ મમ્મી જોરાયા જ છે. તે તારો બાપુ પૈસા વાળો ને મારા પૈસા વાળો થવાનું હો. મારા જોડે પૈસા આવશે ને પછી તને રોજે રોજ પિક્ચર જોવા લઈ જઈએ, બરાબર? મારા જોડે હાલ ટાઈમ નહીં. તારે જેમ કરું એમ કર. એક તો આ ચા મારે બનાવીને નાસ્તો મારે કરવાનો અને એમાં પછી તારે પિક્ચર જોવા જવું એમ? એટલે પણ કોકતાર તો બનાવી પડે. અમે રોજ નહીં બનાવતા ચા. આ તે તમારું કોમ, પેલું મારું કોમ. આજે કરવા જોઈએ મારું કોમ. તમે તો એવું જ કરતા હો. જો પિક્ચર જોવા જવું. હા લેટ થઈ ગયો બહુ. ઉભા રહો ભાવેશ. ઓહો મેહોણાથી વળતા આવો ને તમે તો ફ્રૂટ લેતા આવજો થોડા. ચમ મોદી પડી હું દે તાવ આવ્યો. એટલે આ તારી તે ફ્રૂટ ખાવા માટે મોઢું પડવાનું એવું જરૂરી હે? મોદો મોણા ફ્રૂટ ખાઈ લે. એવું ચોય ના હોય. મારા બાપાને ઘેર જઈને જોયા આખું ફ્રીજ ભરેલું હો. પાછો બાપો આવ્યો. કોઈ દિવસ એકે ફ્રૂટ ફૂટત ના એના ઘરમાં. તારા બાપો ખાવા માટે તો મોઢું પડવું પડે અમારો. બેટા તારો પપ્પો ને પૈસા વાળો એટલે એ લાવે બધું. મારે ભેગા કરવાના. કેટલી વાર તને કહેવાનું? જારો તારો બાપો જ વચ્ચે આવે, બાપો જ વચ્ચે આવે. મારે કોઈ ના જો ફ્રૂટ લેતા આવજો. જો કોમલ હા આ ખાવાનું તે બનાવ્યું? ઓચે બધું બનાવતા આવડે તને? અલ્યા પણ ચીમ એટલું સારું તો બનાવ્યું હો. આવું ખાવાનું હોય લે? અરે આટલી જિંદગી થી ચોખા દે તે તો. તમારા કદાચ મારા પપ્પા હારા. આવે પપ્પો મારી મમ્મી જેવું બનાવે ને એવું મારા પપ્પા ખાઈ લે. એને કશું કહે ના. તે તારી માની હાથનું હોય ને મેં ખાધેલું હો બકા. એ હારું જ બનાવે. તું શીખી જા હવે. એટલે પણ ના તો 10 દાડા રહી જા. હું એના જેવું સારું જ બનાવું. તમારે જ નહીં ભાવતું મારા હાથનું ખાવાનું. નહીં ભાવતું પણ હારું બનાવે તો કોક ના ભાવે. મેં વખોણ નહીં કર્યા દીધી. ખબર ચમ નહીં કર્યા? મને ખબર તારું બનતું જ નહીં હારું ચોય કરું. મારે હાહુ ના કરું ને. અબે સાલે ખાવાનું બનાવતા નહીં આવડતું હજી. હોબડી ભાવેશ. હા બોલ. ઘરમાં પોતા કરી કરીને તમે મારી કમર એવી દુખે ને જબરજસ્ત. બોલો ઓ તારા કમર હે વળી ગોળ દડા જેવી હે ને. પડી ગયા તો ટપી પડીને ઊભી થાય એટલી મર્યાદામાં રહેજો ને. કરે એક જ લાફે ઊંધા પાડ દઈએ હમણાં. મસ્તી કરું લે. મસ્તી કરો મારી કમર દુખે ને. મસ્તી કરો હો તમે. હા તે આરામ કરવાનું બકા. બે આરામ કરવાનું એટલે બધું મટી જાય. એટલે હું એમ નહીં કેતી પણ બોલ. એમ કહો આપણે એક કોંબાળી રાખી દો કચરા પૂતું કરવા ખાલી. એટલે એ વાત છે એમ બકા. 2 દાડા આરામ કર. તારે એવું હશે ને તો હું 2 દાડા ઘરનું કામ કરે પણ આપણે ને મહિને પગાર આલવાનું થતું નહીં, બરાબર? શાંતિ આરામ કર. હું જાણો હોય તાર પૈસા કરતા હો. તમારા ઘરમાં બાપા હારા. તો તારા બાપા જોડે પૈસા આલ્યા કેટલી વાર તને કહેવાનું મારે? બધું જેટલું કોમ હોય એટલે બધા કોમની કોમવાળી રાખી મારા બાપા. મારા ભાભી ને મારા મમ્મી તમે હળી ભોગીને બે નીકળવાની. તમે તો નકરો પૈસાનો જ લોભ કરો. અમારો તો વિચારતા જ નહીં. તમે લગી રહી આ વિચારું એટલે જ લોભ કરું લે. આવો લોભ કરવાનો તે? આવો લોભ કરાય પણ અમે મરી જઈએ પછી પૈસા આવું કરો.
मजा आया। જજે ભાઈ તું હતી જજે કંટાળો આવે જાય ઊભી થા અને જઈને આરામ કર ઘરમાં મારા જોડે ના બિલપ કરતો હે ને મારો વિફરેલો વાઘ હું ખાય હે લે બોર ખાવું લ્યા ખાવાય તમારે ના માર તો નહીં ખાવ હું કહું ભાવે હા હેડો કાપડ ચોક ફરવા જઈએ હા એ વાત સાચી કે લેડો વિનગર સાચું હવ ચોકન વિનગર ચો જવા ખલ્યા 555 વાર વિસનગર તમે મને ફેરવી લાવો હો હા તો તો ચો વિચારતી હતી કે ગોવા લઈ જશો તમે જવા ગોવાનો ખર્ચો વાપર્યો 25-30 હજાર માં પેઈ જવું અલ્યા પણ આખી જિંદગી હું પૈસાનો એટલો બધો લોભ કરો પણ તમે તમારા કદાચ મારા પપ્પા હારા એ પાછો પપ્પો આવ્યો અઠવાડિયામાં મમ્મીને જોન તો ફરવા લઈ જાય મેં હાલ જ ફોન કર્યો ને તે દુબઈ જ્યાં બોલો દુબઈ જાય તો દુબઈ જોઈ ને તો સારું અરે મર્યાદામાં રહેજો કે પેઢી વિખેરી નાખે મારા બાપાને કોઈ કહેવાનું નહીં અલા યાર મારે તો પણ લગ્ન કર્યા તો મારી જિંદગી બરબાદ થઈ જાય મારા પપ્પાએ શીખર ચો નાખી દીધી એમ મને ચો ફરવા જ નહીં લઈ જતો આ માણસ તો અરે પણ હું તમારી જિંદગી સુધારવા માટે કહું અત્યારે વાપરી નાખશું તો કઈક કરી પણ હું વાપરવાના એટલે પણ ઘડપણમાં વિચારવાનું હોય અત્યારે ફરવા બરવા તો લઈ જો છો ફરવા લઈ જાય આપણા લગ્ન કેટલો ટાઈમ થયો જઈ આપણે જતા ઓયથી વિજાપુર જઈએ વિજા શું કહેવાય મેહોણા જઈએ વિનગર જઈએ એ બધું ફરવાનું જ કહેવાય બકા એ ફરવાનું કે હા તમારમાં કહેવાતું હશે અમારમાં તે ફરવાનું ના કહેવાય જો હેડો સોનો મને કોમ કરો હું તેમ કહું મરી જાવ તો પૈસા સાથે બધીને જજો અમારે કોઈ વાપરવા નહીં એવા પૈસા તમારા અલ્યા હોભર્યું હા હું કહું લેડો વિસનગર અરે હમણાં તો ના પડતી ને હવે વિનગર ઓ અલે અમાર માસીન ફોન આય ને સોરીન લગન લીધા હે તે હાડી લેવા જવું હે હેડો જઈએ અને પેલી બધી હાડીઓ પડી એનું શું કરવાનું અલે તો તત્તનો 4 વાર પહેરી હે કોઈ પેર ના કરવાનું હોય વાત કરો તો તમારે કોઈ પૈસા ઝાડ ઉપર નહીં ઉગતા બરાબર ભાઈ તું શાંતિ રાખ પૈસા નકરા પૈસા જ કરો હો નકરો પૈસાનો જ લોભ હતો તમાર જોડે તો હેનો લોભ બોલે પૈસા તો તમે જોવા પડે કદાચ ને પપ્પા હારા પણ એ પાછો પપ્પો મારા આવ્યો મમ્મી એક મુઠામાંથી આમ હાડી શબ્દ નીકળે ને એટલે મારા પપ્પા છે સુરત લઈ ગઈ હાડી લેવા બોલો તમે તો બેહી રહ્યો પૈસા કરી કરો દબાઈ નાખે હા અલે પણ પંખો કરો બંધ કર્યો બોય બેઠી દેખાતું નહીં તમને એટલે આ લાઇટ બિલ કેટલું આવ્યું તને ખબર હે આ વખતે 1700 રૂપિયા લાઇટ બિલ આવ્યું અલ્યા પણ આવા લાઈટ બિલ એમાં હું થઈ ગયું પંખો બંધ કરી દે યાર મોય બેઠી દેખાતું નહીં તમને તમારા કદાચ ના બાપા હારા એ પાછો બાપો આવે આખો દિવસ એના ઘેર પંખો એસી બધું ચાલુ હોય પણ કોઈ દિવસ મારા પપ્પા મારા મમ્મી ને કશું કઈ જ ના તમે તો ફટ લઈને પંખો બંધ કરી દીધો તું ભાઈ હું તારાથી કંટાળ્યો બરાબર તું એક કામ કર કાલ આવાર થેલો ભરીને સીધી તાર બસમાં બેન ઘેર જતી રહે જા એમાંય લોક ભાઈ મારા બાપા હોય ને તો ગાડી લઈને મૂકવા આવી પેશી તમે તો મારા બાપાના તોલો આવો જ ના કંટાળી ગયો હારો લોભ્યો એક નંબરનો તમારા કદાચ મારા બાપા હારા કોઈ હતો હાડી લેવા જવું હોય એડા ઉભા થો તે તારો બાપો ક્યાં ગયો એ ગોલ મટોલા તું તો તારા કમર બતાવજે